ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટા નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। વેજલપુર ફતેવાડી વિસ્તારમાંથી એક યુવતીની ધરપકડ કરવામાં આવી। અમદાવાદ એસઓજીને મળેલી ગુપ્ત બાતમીના આધારે 6 ઓગસ્ટના રોજ વેજલપુર વિસ્તારમાં આવેલ સાવન હોલની સામેથી પોલીસે આરોપી બહેન સમરા ખાન સમીર ખાન રહેમાર ઉંમર 23ને ઝડપી પાડી પોલીસને આ યુવતી પાસેથી 500 રૂપિયાની દરની કુલ 27 બનાવટી નોટો મળી આવી હતી અને તેની સહિત કુલ કિંમત 26,400નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે અન્ય બનાવટી નોટો પણ જપ્ત કરવામાં આવી હતી। આ મહિલાની મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે તે અન્ય મોટા કૌભાંડીઓ પાસેથી ઓછી કિંમતે નકલી નોટો મેળવતી હતી અને પછી તેને બજારમાં નાના વ્યાપારીઓને સામાન્ય લોકોને છેતરી અને ચલણમાં મૂકતી હતી। પોલીસને શંકા છે કે આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓ પણ સામેલ છે જેઓ આ નકલી નોટો છાપવાનું અને સપ્લાય કરવાનું કામ કરે છે। આરોપી મહિલાની ધરપકડ બાદ હવે પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। આ ઘટના બાદ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 179, 180 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એસઓજી દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આરોપી મહિલાના સંપર્કમાં રહેલા અન્ય લોકોની માહિતી મેળવી રહી છે અને આ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે। આ કૌભાંડનો પર્દાફાશ થવાથી શહેરમાં નકલી નોટોના ચલણ પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે।